હેલો, વેલકમ એન્ડ વેલકમ બેક ટુ અવર ન્યૂ બ્લોગ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો ગાઈઝ, આજે છે સેટરડે અને સેટરડે સન્ડે એટલે હોલિડે. તો જો ગીશુ મીતું કરવા માંડી છે અહીંયા એનું વર્ક. શું કરે છે? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. વાગ્યા છે 12:15 અને મીતુ અહીંયા એનું વર્ક કરવા થઈ ગયા તો હું કેટલા 11:15 બેઠી હતી ને એટલું બધું વાંચ્યું. અને ગીશુ ગઈ છે બહાર એના ફ્રેન્ડ જોડે રમવા. ફ્રેન્ડ એટલે નાનો એવો એનો ફ્રેન્ડ છે, એની જોડે રમવા ગઈ છે. અને મારો પ્લાન આજનો છે આખો દિવસ કિચનમાં રહેવાનો. તો એટલે 24 hours in kitchen? નો તો નાસ્તો બનાવવાનો છે. તો નાસ્તો બારે બનાવવાનો છે, સામાં બનાવવાના છે શક્કરપારા. બીજું શું ખાવું છે? પેલી આપણે પૂરી નથી હોતી, ફરસી પૂરી. ફરસી ઓલી રવા મેંદાની બા બનાવીને મોકલે છે. હા, તો એ પૂરી અને ઓલી સેવ બનાવી છે મામીએ નહોતી મોકલાવી, આલુ સેવ જેવી એવી ટ્રાય કરી આજે. તો એવું બનાવવાનું છે. ગાજરનો હલવો બનાવવો છે, પણ ગાજર હજી માર્કેટમાં છે એટલે એટલે એ અત્યારે નહીં બને. કદાચ માર્કેટ કાલે જઈએ, આજે રાતે, તો એ કાલે બનાવીશ. તો હમણાં તહેવાર આવે છે, મતલબ મકર સંક્રાંતિ ને એવું બધું, તો બનાવી દઈએ નાસ્તો. નાસ્તો સાવ પૂરો થઈ ગયો છે, કાંઈ જ નથી. જો તો અહીંયા લોટ બધા બંધાઈ ગયા છે. આ પૂરીનો છે, ઘઉંનો લોટ અને રવો, મરી પાવડર અને જીરું મેં નથી નાખ્યા કારણ કે ગીશુ નથી ખાતી એટલા માટે. આ શક્કરપારાનો છે. શક્કરપારામાં મેં ઘઉંનો લોટ જ લીધો છે અને ગોળથી બાંધ્યો છે. હેલ્થ માટે સારા, છોકરાઓ શુગર ના ખાય એટલે મેં ગોળથી બાંધ્યો છે. અને થોડાક કાળા થાય પણ ચાલે, ખાવા માટે સારા છે એટલે આ સેવનો લોટ બાંધી દીધો છે. આમાં ચાટ મસાલો, મીઠું, થોડીક હળદર અને હિંગ એટલું નાખ્યું છે. તો ચલો બનાવી દઈએ પહેલાં. તો પહેલાં મારે બનાવવાનું છે ચેવડો. તો ચેવડાની અહીંયા બધી તૈયારી થઈ ગઈ છે. મમરા, પૌવા, આવેલી બટેકાની કાતરી, દાણા, એવું બધું તૈયાર કર્યું છે. બને એટલે તમને બતાવું. તો જો ઓલમોસ્ટ બધી તૈયારી થઈ ગઈ છે. અને કેટલા વાગ્યા છે? 1 વાગે ચાલુ કરું છું, જોઈએ હવે કેટલા વાગે પતે. તો ચલો. મસ્ત ચેવડો બની ગયો અને ગીશુબેન, નીતુબેન ને ગીશુબેન ખાવા માંડ્યા. ગીશુ જો બેસીને ખાય છે અને મીતુ અહીંયા વાટકો ભરે છે. કેવો થયો મીતુ? ચાખ્યો તે? મસ્ત થયો છે. થેન્ક યુ. હજુ એમાં સેવ નાખવાનું બાકી છે. સેવ બનાવીને પછી આ નાખવી છે કે ઓલી મોળી આવે એ? મતલબ ચાલશે કા? જે નાખ્યું હોય ચાલશે. તો ચલો હવે પૂરી બનાવી નાખું પહેલાં, શક્કરપારા બનાવી નાખું પહેલાં. હે મમ્મા, આમ કેમ ઊભી છો તો? સરખી તો ઊભી છે. આ શું છે? નીચે એક્યુપ્રેશર પોઈન્ટ. એક્યુપ્રેશર પેલું છે, રોલ કરવાનું એ મજા આવે. એ ગઈ. બીજું લઈ લઈને શું હવે શું બને છે? શક્કરપારા. કેટલા બન્યા?
મસ્ત બન્યા છે હો, મેં ચાખ્યા. થોડા બ્લેક લાગે પણ આ ઘઉંના લોટના ને ગોળના છે ને હેલ્ધી કહેવાય. આપણે કલરથી શું? ખાવાનું મતલબ કામ પતી ગયું છે. 1 વાગે ચાલુ કર્યું હતું અને 4 વાગે પત્યું. તો જો ચેવડો બનાવ્યો, શક્કરપારા બનાવ્યા. આ મેં છે ને એર ફ્રાયરમાં બનાવી છે પૂરી. અને આ ફ્રાય કરીને બનાવી છે અને આ સેવ બનાવી છે. 4 આઈટમ જ બનાવી છે પણ 3 કલાક થઈ ગઈ. અરે ચોડાફળી હવે નહીં, હું થાકી ગઈ હો બેટા. અને જો આમ રે તો મેસી થઈ ગયું બધું. જો હવે આ બધું ક્લીન કરવાનું. આમાં તો શું હેલ્પ કરે? જો ગેસ તો જો ગંદો થઈ ગયો, ચીમની ગંદી થઈ ગઈ. અને મારે તો અહીંયા બેલ્ટ બાંધવો પડ્યો કમરે. કમર દુખવા માંડી. 3 કલાક ડીટુ. તો હાલો હું થોડીક વાર હવે આરામ કરી લઉં અને પછી કામ કરું પાછું. મમ્મા હવે શું કરે છે? જમવું તો પડશે ને. અત્યારે ખાલી કાંઈ બનાવ્યું નથી. જો દૂધનો રોટલો ચાલશે ને? ચાલશે. દૂધનો રોટલો હે બેટા? હા બનાવું છું દીકા, બનાવું છું બેટા. મારો દીકરો થાકી ગયો છે. રોટી નહીં, આજનો દિવસ ખાઈ લે ને દીકો. હની હોય રોટલો ને હની કેવા લાગે બેટું? હા રોટલો ને હની ખાજો. ઓકે જો મસ્ત મસ્ત રોટલો બને છે. જો ગેશુ સુઈ ગઈ છે અહીંયા અને હું મીતુ જોતા હતા માસ્ટર શેફ જોતા હતા. 11:15 થઈ ગયા છે તો હવે સુઈ જઈએ. તો આ તો બહુ બધો નાસ્તો બનાવ્યો હતો. તો ડિનરમાં બહુ બધો નાસ્તો બનાવ્યો તો થાકી ગયા હતા બહુ. એટલે ડિનરમાં ખાલી બનાવી નાખ્યું. કેવું હતું? રોટલો અને દૂધ, રોટલો અને અથાણું. અને ગીશુએ આજ વિચિત્ર ખાધું. રોટલો અને મધ એવું ખાધું એણે. તો હજી પૂનમ આવ્યા નથી. બહુ જ ઠંડી છે, જોરદાર પવન છે અને એ ગયા છે ક્રિકેટ રમવા. તો ચલો અમે સૂઈ જોઈએ હવે. તો ક્યારે આવશે? વિડીયોનો કરીએ એન્ડ. વિડીયો ગમે તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.